ભારત રત્ન અખંડ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલજીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કચ્છ જિલ્લાના વડામથક ભુજ ખાતે ભારત રત્ન આઝાદ ભારત દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલજીના પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી। વધુમાં શ્રી હુંબલે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત સહિત સમગ્ર દેશનું ગૌરવ છે તેમજ આઝાદી લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। અખંડ ભારત માટે દેશના સમગ્ર રજવાડા જોડાવામાં તેમનું મહત્વ યોગદાન રહ્યું છે અને તેમના મજબૂત પ્રયાસો થકી આજે ભારતનું નામ વિશ્વ ફલક પર આગળ છે। દેશને આઝાદી આપવા માટે તેઓ બારડોલી સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ જેવા અનેક આંદોલન કરી આઝાદી લડાઈ લડી હતી તેમજ જેલવાસમાં ભોગવ્યો અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના નામે ચરી ખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખરેખર જ્યારે અમદાવાદ એરપોર્ટને તત્કાલીન કોંગ્રેસની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપ્યું હતું ત્યારે નરેન્દ્રભાઈ મોદી, અશોક ભટ્ટ તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમનો વિરોધ કરી આંદોલન કર્યા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અસામાજિક અને સમાજમાં ભાગલા પડવાથી અને સમાજમાં ઝેર ફેલાવતી પ્રવૃત્તિઓના કારણે આ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો હતો તેવું શ્રી હુંબલે જણાવ્યું। આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં કિશોરદાન ગઢવી, લાખાજી સોઢા, રાજેશ આહિર, ગની કુંભાર, રણુભા જાડેજા, જુમાભાઈ નોડે, પુષ્પાબેન સોલંકી, એચ.એસ. આહિર, આઈસુબેન સમા, ધીરજ ગરવા, મુસ્તાકભાઈ હિંગોરજા, કાસમ સમા, વિજયસિંહ, અકિલ મેમણ, હરેશ આહિર, ફકીર મામદ કુંભાર, અંજલિ ગોર વગેરે આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેવું પ્રવક્તા હુસેન રાયમાની યાદીએ જણાવ્યું છે। જય સરદાર। આજે આપણા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ છે। આ પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 542થી વધારે રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવનારમાં મુખ્ય રોલ હતો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હતો। અને આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ પણ કહીએ છીએ, આ સરદાર પટેલ હતા જેને એક સમયે આરએસએસ ઉપર બેન પણ કરેલ હતો આરએસએસને, કારણ કે આ સંગઠન હતું આજે ખૂબ અત્યારે દેશને નુકસાન કરી રહેલ હતું ત્યારે નાસૂદ કે બેન કરવું પડ્યું હતું એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા। સરદાર વલ્લભભાઈ પટેલના અનેક કામો એવા છે જેને આખું ભારત આજે યાદ કરી રહ્યું છે, જેનો આઝાદીમાં કોઈ રોલ નહોતો। આજે સરદાર પટેલ સાહેબને ખંભે બેસાડી અને ફેરવે છે, પર સરદાર વલ્લભભાઈ પટેલ અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ઘણા વર્ષો સુધી રહેલ હતા અને કોંગ્રેસ તરીકે જ એમનું જીવન સમર્પિત કરેલું હતું દેશ માટે। એમણે ખૂબ કામો કરેલા હતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આજે સમગ્ર દેશ એમને યાદ કરે છે અને એમનું નામ કાયમ ભારત દેશમાં અમર રહેશે। આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। જ્યાં એમનો દિવંગત આત્મા હોય ત્યાં એમને પ્રભુ શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત।